એટલે તારે તો ઓલા મુકેશ અંબાણી છોકરા અનંત અંબાણી લગ્નમાં જવાનું હતું ને? એટલે જવાનું જોતું પણ પછી કેન્સલ થયું થોડું. ચમ શું થયું? કોલેજમાં ગયો તો રજા લેવા તો સાહેબ કે ના રજા હવે નહીં મળે અને કે રજા જોતી હોય તો કે હાજરી તારી કમ્પ્લીટ થયા નહીં, પરીક્ષામાં બેવા નહીં દઉં. અને ઘણો આગ્રહ હતો ભાઈ. 3 તો ફોન આવી ગયા કાકાના. કયા કાકા? મુકા કાકા. મુકા કાકાના 3 ફોન આવી ગયા. હા શું કહેતા હતા? ઈ કે મોહિતભાઈ આવો ને આવો તમે. ઈ કે મેં તો કીધું યાર જો હું આવીશ ને મસ્કરી કંઈક કરું ને તમને ન ગમ્યું તો મુકા કાકાએ કીધું કે મોહિત તારી માટે કઈ હોય એવું યાર. હા. તું અને અનંત તો આરે મોટા છે લંગોટે યાર. એટલે સંબંધ એવો હોય ને એટલે પાછું એવું થાય. ઘણો આગ્રહ કર્યો યાર પણ એમને મારે કોલેજમાંથી રજા મળે. કોલેજ વાળા રે ને કે હાજરીનું એટલું કરે છે ને યાર, સમજે નહીં કે સંબંધ સાચવવા જવાનું હોય કોઈ મારામાં માણસ. ધંધો ભેગો જ હતો પેલા. શેનો ધંધો? એમને રિલાયન્સની લારી હતી ને બાજુમાં અમારા આજની લારી હતી. ઠીક, એટલે ઈ વખતનો તમારો સંબંધ છે, દાદાના વખતનો. હા બહુ જૂનો સંબંધ અરે તો ભલા મને તારે લગ્નમાં જવું જ જોઈએ ને યાર. પણ નાના મોટાનું કોઈ દેવો ભેદ નથી નથી રાખ્યો રાખ્યો. નથી રાખ્યો ભાઈ રોજ ફોન કરે મને. હા એમ, ઈ કેટલા નાના માણસો, તમે કેટલા મોટા માણસો. હા. તમારા આઝાદનો કેટલો વકરો રહે આઝાદનો. તો એમને એવું કદી રાખ્યું નથી. તારા પપ્પા તો જવાના હો. ના ના એમને ટાઈમ નથી હમણાં સીઝન ચાલુ થાય ને અમારી યાર. એલા જાવું પડે પ્રસંગ સાચા ભલા મને એક દી સીઝન પડે એમાં શું થઈ ગયું? ઓકે જાય છે ખરા મુકા કાકા કહેતા હતા હેલિકોપ્ટર મોકલવાનું. એટલે જાય છે.